ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે અમે લોકો જવાના છીએ ટાઢું ખાવા માટે વનભોજન કરવા। વનભોજનનું આપણા શાસ્ત્રમાં મહત્ત્વ છે કે ચૈત્ર મહિનો આવે ત્યારે કડવા લીમડા નીચે બેસી અને વનભોજન કરવું અને ઠંડુ ખાવું, મીઠા વગરનું ખાવું। આ બધું આપણે જે આપણો સનાતન ધર્મ છે એમાં એક એનો પાર્ટ છે। તો આજે અમે જઈએ છીએ વનભોજન કરવા। ચાલો। જો અમે ગયા છીએ શીતળા માતાજીના મંદિરે। આપણા 33 કરોડ દેવતામાં શીતળા માતાજીનું એક સ્થાન છે અને એનું મહત્ત્વ પણ છે કે નાના બાળકોને તાવ તર્યો આવતો નથી, આંખનો પ્રોબ્લેમ હોય તો મટી જાય છે, સ્કિનનો પ્રોબ્લેમ હોય તો મટી જાય છે। આપણે પહેલાં ડૉક્ટરો નહોતા તો આપણા જે વડવાઓ હતા એ કાયમ માટે શીતળામાની માનતા હતા। ચૈત્ર મહિનામાં એ લોકો ઠંડુ ખાવા વનભોજન કરવા માટે શીતળામાના મંદિરે આવતા હતા। તો અમે પહોંચી ગયા છીએ અહીંયા શીતળા માતાજીને, બધા લોકોએ જો નિવેદ કરેલા છે અને હવે આપણે પણ ઠંડુ બાળકોને દર્શન કરાવી હું મારા પૌત્રને લઈ અને શીતળામાને પગે લગાડવા આવી છું અને અમે વનભોજન કરવા આવ્યા છીએ। તો ચાલો આપણે કરીએ હવે વનભોજન। જો અમે અહીંયા વનભોજન કરવા આવ્યા છીએ શીતળા માતાજીનું અને શંકર ભગવાનનું મંદિર છે, ત્યાં અમે બેસીને જમવાના છીએ। અમે બાળકો સાથે છે એટલે પાણીપુરી લાવ્યા છીએ, અમે થેપલા લાવ્યા છીએ, દહીં લાવ્યા છીએ, ગળીપુરી લાવ્યા છીએ અને ભેળ પણ લાવ્યા છીએ। પાણીપુરીનો સામાન છે, ભેળનો સામાન છે અને અમે હવે વનભોજન કરીશું। જો અમે અત્યારે ઠંડુ ખાવા આવ્યા હતા વનભોજન કરવા। અમારે અહીંયા શીતળામાના મંદિરે ખૂબ સરસ સગવડ છે, બધા જ લોકો જો અહીંયા સાતમ છે આજે તો બધા વનભોજન કરવા આવ્યા છે। અમે જમી લીધું છે અને હવે અમે ઘેરે જઈ અને આરામથી સૂઈ જશે। તો તમે પણ આવી રીતે શીતળામાના મંદિરે, બળિયાદેવજીના મંદિરે વનભોજન કરવા જજો। ચૈત્ર મહિનાનું આપણું સનાતન ધર્મમાં જે મહત્ત્વ છે એને આપણે કાયમી રાખીએ એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। તો જો તમને અમારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।